પોરબંદરના ઘેડ પંથકના ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે। ઘેડ પંથકમાં સતત પાણી ભરાવાની હજુ પણ યથાવત છે। ઘેડ પંથકના ગામોમાં પાણી ફરી વળતા લોકોને હાલ તો ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે। મિત્રાળા, દેરોદર, એરડા સહિતના અનેક ગામો એવા છે જ્યાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે। આ તરફ ભડ, લુશાડા, ભોગાસર, છત્રાવા, ગરેજ ગામમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઘેડ પંથકના ગામોમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે। ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે અને બીજી તરફ જળભરાવ પણ એટલો જ જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકોની મુશ્કેલીમાં ઓર વધારો પણ થયો છે। ભડ, લુશાડા, ભાગેશ્વર, છત્રાવા, ગરેજ સહિતના અનેક ગામો એવા છે કે જ્યાં અત્યારે હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણ સુધીના પાણી તો કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયેલા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત અત્યારે આ જ પ્રકારની સ્થિતિ જોવામાં આવી રહી છે। પોરબંદરમાં પણ આજે ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। આગામી 3 દિવસ સુધી હજુ પણ સૌરાષ્ટ્રભરમાં આ જ પ્રકારની સ્થિતિ રહેશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અત્યારે અલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, ઘેડ પંથકની શું સ્થિતિ? અત્યારે પોરબંદરમાં ગઈકાલે 6 થી આજ સવાર સુધી 6 વાગ્યા સુધીમાં અંદાજિત 10 થી 11 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। જ્યારે પોરબંદરના ઘેડ કુતિયાણા વિસ્તારના ઘેડ વિસ્તારની અંદર પણ ઘણા બધા ગામો એવા છે કે જે ની અંદર ગામની અંદર પણ પાણી ભરાયા છે અને અત્યારે ઘેડ વિસ્તારમાં ખૂબ જ પાણી ઉપરવાસમાં પડેલા પાણી પણ ઘેડ વિસ્તારમાં આવી રહ્યું છે, જેના હિસાબે અનેક ગામોના ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે। જ્યારે ખેતર અને વાડી વિસ્તાર પણ પાણીથી ખૂબ તરબોળ બન્યો છે અને પોરબંદરની વાત કરીએ તો પોરબંદરની અંદર પણ અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રાજીવનગર, હનુમાન રોકડિયા જેવા વિસ્તારની અંદર પણ અત્યારે ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે। હાલ નગરપાલિકાની વ્યવસ્થાના હિસાબે પાણી થોડું ઓછું છે, જે પંપ મૂક્યા છે તે કાર્યરત છે, તેના હિસાબે પાણી કંટ્રોલમાં હોય એવું લાગી રહ્યું છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પોરબંદર જિલ્લામાં હાલ તો સાર્વત્રિક વરસાદ અને તેને લઈ ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે। અનેક ગામો પાણીમાં ગરકાવ છે। આ તરફ વાત કરીએ દ્વારકા જિલ્લાની, જ્યાં ખંભાળિયામાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ખંભાળિયા પ્રાંત અધિકારી કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ તરફ દ્વારકાના ઇસ્કોન ગેટ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે। ખંભાળિયા પ્રાંત અધિકારી કચેરીના કમ્પાઉન્ડમાં હાલ પાણી ભરાયા છે। બીજી તરફ બજારોમાં પણ પાણી ભરાતા દુકાનો સુધી આ પાણી પહોંચી ચૂક્યું છે, લોકોના ઘર સુધી પહોંચી ચૂક્યું છે, ઘર વખરીને પણ હાલ નુકસાન પહોંચ્યું છે। તો રોડ રસ્તા પર નીકળી શકાય એ પ્રકારની કોઈ પણ હાલ શક્યતા નથી। વાહન લઈને જો નીકળ્યા તો આપનું વાહન ચોક્કસથી બંધ થઈ જશે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખંભાળિયામાં મુશળધાર વરસાદ બાદ આ જળબંબાકારની સ્થિતિ આપ જોઈ લો। મુખ્ય દ્વારથી શરૂ કરી અને સમગ્ર ખંભાળિયામાં આ જ પ્રકારે જળબંબાકારની સ્થિતિ છે અને અહીં વાહન ચલાવવું હવે શક્ય નથી રહ્યું। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે કેટલા પાણી અહીં ભરાઈ ચૂક્યા છે અને ઘૂંટણસમાં પાણી ભરાતા અને મુખ્ય બજારમાં પણ પાણી ભરાતા આ પાણી સીધા દુકાનોમાં પણ ઘૂસી રહ્યા છે।